सर्वदेवन की जय। विज्ञान संप्रदाय की जय। गुरुदादी सारसापुरी की जय। श्री कैवल्य केवल साहेब सत्केवल साहेब रचो जेणे जगत सकल पसार जोए जमतम देततार एवा सुखदायक लायक स्वामी तेने न भजावे भरी कोई हम हिम्मत विना जो हामी भरी जे शरणे आवे तेने ते सुपद दीजे। प्रेमजनो ज्ञान संप्रदायना व्यवस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकलता सत्कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज स्वरचित गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता કહે છે કે રચો જેણે જગત સકલ પસાર જોયે જમ તમ દેત તાહા આહાર। આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે। સૃષ્ટિની આદિથી જેમણે જેમણે ભક્તિ કરી છે એમણે ગુરુના શરણમાં રહીને જ ભક્તિ કરી છે। ગુરુ ભક્તિથી જ મહાન બન્યા છે। એટલે ગુરુનો મહિમા તો જગતમાં છે જ, પણ અહીંયા પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું જે વર્ણન કર્યું છે એમાં સંપૂર્ણ ગુરુ મહિમાની સાથે સાથે પરમ ગુરુનો મહિમા ગાયો છે। ગુરુ જગતમાં અનેક છે, અનેક ધર્મ છે, અનેક પરંપરાઓ છે, દરેકની અંદર ગુરુ તો છે જ। ગુરુ વિના જ્ઞાન મળતું નથી એ પણ નક્કી છે। ભૌતિક જગતની અંદર પણ ગુરુની જરૂર છે। જે વિષયનું આપણી પાસે જ્ઞાન ન હોય, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય પણ એ કાર્યનું આપણને જ્ઞાન ન હોય તો જેમની પાસે એ કાર્યનો અનુભવ હોય, એનું જ્ઞાન હોય, એમની પાસે જઈને જ્ઞાન મેળવવું પડે છે। શાળામાં જઈને આપણે શિક્ષણ મેળવીએ છીએ। ઘરકામની અંદર બહેનો ભોજન બનાવતા શીખવે છે। અત્યારે જુદી જુદી પ્રકારની કંપનીઓ છે, એનું જ્ઞાન મેળવવા માટે પણ અભ્યાસ કરવો પડે છે। કોઈને કોઈ માર્ગદર્શક પાસે જવું પડે। એમ સર્જનહારને પામવા માટે, સર્જનહારની ઓળખ કરવા માટે
જેવું સર્જનહારને જાણે છે, જેમની પાસે સર્જનહારનું જ્ઞાન છે, એવા સમર્થ ગુરુના શરણે જવું પડે. નહીં તો આ જગતના કરતા કોણ છે, આ જગતની અંદર કેવી રીતે ઓળખ થાય? ગુરુ અનેક છે, મતપંથ અનેક છે, અનેક ભગવાન પણ છે. તો જે ગુરુ પાસે જે જ્ઞાન હતું, જે અનુભવ હતો, એ જગતને આપ્યો છે. એટલે ગુરુ તો છે, પણ આ જગતની અંદર પરમ ગુરુ એક જ છે. આ જગતના સર્જનહાર પણ એક જ છે. ભિન્ન ભિન્ન ગુરુએ ભિન્ન ભિન્ન ભગવાનની સ્થાપનાઓ કરી. ગુરુ ભિન્ન ભિન્ન છે અને એના ભગવાન પણ ભિન્ન ભિન્ન છે, મત પણ ભિન્ન ભિન્ન છે. બધા લોકો માને છે એવું કે સંપ્રદાય જુદા જુદા છે પણ ભગવાન તો એક જ છે. પણ કોઈનો મત એક નથી. ભગવાન એક હોય તો મત એક હોવો જોઈએ. પણ ભીતરની અંદર તો એમ જ ભાવના છે કે અમારો સંપ્રદાય મોટો થઈ જાય. નહીં તો બધાની અંદર એક જ ભગવાન હોય તો પછી બીજાના વાડામાંથી આપણા વાડામાં કોઈને લાવવા ના પડે. પણ ભીતરની અંદર ધર્મગુરુમાં પોતાના શિષ્યો વધારવાની ભાવના હોય છે, પોતાનો ધર્મ વધારવાની ભાવના હોય છે. તો જગતના સર્જનહાર એક છે એવું ન્યાયપૂર્વક પ્રતિપાદન આ જગતની અંદર કરુણાસાગર મહારાજે કહ્યું છે. આ જગતનું જેણે સર્જન કર્યું છે એ સર્જનહારની ઓળખ દિવ્ય પરમ ગુરુએ કરાવી છે. રચ્યો જેણે જગત સકલ પસાર. આ જગતનો જે પસારો છે એ જેમણે રચ્યો છે એમની ઓળખ કરાવવા માટે પરમ ગુરુ પધાર્યા છે. ગુરુ મહિમાની અંદર દિવ્ય પરમ ગુરુની ઓળખ એ છે કે જેમણે આ જગત બનાવ્યું છે, સર્જનહાર એક છે, અને એમની જે ઓળખ કરાવે એ પરમ ગુરુ છે. જોયે જમ તમ દેત તાહા આહાર. જેને જ્યાં જે જોઈએ એ આહાર આપે છે. જીવ માત્રના ભોજનની વ્યવસ્થા સર્જનહારે કરેલી છે. આપણે કોઈ કરતા નથી. આપણે ઘરે ગાયો ભેંસો બાંધ્યા હોય, આપણને એમ થાય કે આપણે ખવડાવીએ છીએ. હે ના થાય એવું? પણ એ તો માત્ર બાહ્ય ક્રિયા છે. જે જે જીવોની રચના કરી છે એના માટેના ખાનપાનની વ્યવસ્થા સર્જનહારે કરેલી છે. પછી બધાને પ્રારબ્ધ અનુસાર મળે, કર્મ અનુસાર મળે. પરંતુ વ્યવસ્થા માલિકની કરેલી છે. આ લાઈટ એમણે બનાવેલી છે. ભલે આપણે વિજ્ઞાન સંશોધન કરે, પણ બનાવેલું હોય તો સંશોધન થાય. આ બ્રહ્માંડની અંદર જે કંઈ છે એનું સંશોધન વિજ્ઞાન કરે છે. તમે જુઓ તો આ બ્રહ્માંડની અંદર આ નવા સંશોધન થયા. આ મોબાઈલ આવ્યા, પહેલા નહોતા. ત્યારે તો કોઈ એકબીજા સાથે વાત કરતું જ નહીં. દૂર દૂરથી સન્મુખ આવે ત્યારે વાત કરે એ જ, અને બહુ તો કોઈ જાય ત્યારે પાછળથી વાત કરે. પણ અત્યારે વર્તમાન સમયની અંદર મોબાઈલ દ્વારા
કેટલી વાતો થતી હશે વિચાર કરો. આ ભૂમંડળની ઉપર દરેક દેશની અંદર એકબીજાની વાતોની આપલે કેટલી થતી હશે. હે, કોઈના શબ્દો ભેગા નથી થઈ જતા. વિચાર કરો, એક જ કંપનીનો ટાવર હોય, એમાંથી બધા ની વાતો જાય, એક જ ટાવર માંથી જાય, પણ કોઈની વાતો ભેગી નથી થતી. જુઓ તો ખરા, જેટલા મોબાઈલ એટલા સૂક્ષ્મ તાર શબ્દોને આવા જવાના, દેખાતા નથી, સૂક્ષ્મ છે. અને એમાં જેટલા કાર્ડ વધે એટલા કનેક્શન વધે છે, એટલી વાતો લોકો એક સાથે કરે તો એ કઈ પ્રોબ્લેમ ના થાય. કેટલી અદ્ભુત રચના છે. આપણે તો શું કરી શકીએ, અને છતાંય અહમ લઈને ફરે છે લોકો કે આ મેં કર્યું. અહમ મમ ને ઈર્ષા છોડી ભક્તિ રસને ચાખીએ, તુલસી મારું તારું છોડી. તો બધું જ કરતા માલિકનું બનાવેલું છે. આપણે તો એક નિમિત્ત માત્ર છીએ. જ્યાં જે શરીરને જે આહારની જરૂર પડે માલિકે બનાવેલો છે. ચાલો આપણે કોઈ વડે માણસને ખાવાનું આપીએ બનાવી, કોઈ પ્રાણીને આપણે કદાચ ટુકડો નાખીએ, એ સિવાયના જીવોની વ્યવસ્થા કોણ કરે છે? સમુદ્રની અંદર કેટલા માછલા છે, બધાને ખાવાનું કોણ આપતું હશે? આપણે નાખવા જઈએ છીએ? તે માલિકની વ્યવસ્થા છે. આ બધા જીવ જંતુઓ વિચરણ કરતા હોય છે, જમીનમાં હોય છે, આકાશમાં ઉડતા હોય છે, એને ક્યાં આપણે રોજ નાખવા જઈએ છીએ? ઠીક છે, કોઈ પરમાર્થી જીવો હોય, થોડું ઘણું કોઈકને નાખતા હોય. એ સિવાયના તમામ પક્ષીઓ છે, જંતુઓ છે, બધા પોતપોતાનો આહાર મેળવે છે. સાપને આપણે કઈ ખવડાવીએ છીએ? એ તો નાગપંચમી હોય ત્યારે દૂધ મૂકીએ, વસ્તુ જુદી છે. બાકી તો જીવતો ના જવા દઈએ. તો માલિક બધાને ભોજન આપે છે કર્મ અનુસાર. કોઈ ભૂખ્યા રહેતા હશે, ભૂખ્યા મરી પણ જતા હશે, કર્મ પ્રમાણે થાય છે. માલિક કોઈને મારતા પણ નથી. એની બહુ ન્યાયિક વ્યવસ્થા છે કે છે બધું જ, પણ મળશે તમારા અધિકાર પ્રમાણે, તમારા કર્મ પ્રમાણે, તમારા પ્રારબ્ધ પ્રમાણે. જો તો આ દુનિયામાં બધા નાના મોટા દેખાય છે. કેમ આવો ભેદભાવ? માલિકને ત્યાં કોઈ ભેદભાવ નથી. આપણે જે કરીએ છીએ તે જ આપણને મળે છે. લોકોની માન્યતા હશે કે જે લોકો અધર્મી છે એ સુખી છે અને ધર્મી લોકો દુખી છે. તો સુખની અને દુઃખની પરિભાષા શું? લોકો તો એવું જ માને કે જેની પાસે બંગલો છે ને ગાડી છે એ સુખી છે, અને જે ઝૂંપડામાં રહે છે એ દુખી છે. આ જ પરિભાષા છે. પણ ધર્મી અને અધર્મીની જો વાત કરીએ તો ધર્મી સુખી જ હોય, અને સુખી ના હોય તો એ ધર્મી ના હોય, અને અધર્મી હંમેશા દુખી જ હોય, અને જો દુખી ના હોય તો એ અધર્મી ના હોય. અધર્મીને સુખ હોય જ નહીં, એને શાંતિ હોય જ નહીં, અને ધર્મીને કોઈ દુઃખ જ ના હોય, ભલેની ઝૂંપડામાં રહેતા હોય. પણ રાજમહેલ જેવું એના ઝૂંપડામાં સુખ હોય છે. અને કોઈ અધર્મી માણસ ભલે રાજમહેલમાં રહેતો હોય છતાં પણ એ દુખી હોય છે, કંગાલ હોય છે. એટલે કરતા માલિકે બધી જ વ્યવસ્થા કરી છે, કર્મ પ્રમાણે બધાને મળે છે. સુખ અને દુઃખ એ તો કર્મ પ્રમાણે મળે છે. એને વ્યવસ્થા બધી જ કરી છે. આ દુનિયામાં બધી જ વસ્તુઓ છે. દરેક જીવને પર્યાપ્ત માત્રામાં મળી રહે એટલી વસ્તુઓ બનાવી છે.
પણ જો ન્યાયિક રીતે જીવન જીવે તો, ધર્મયુક્ત જીવન જીવે તો, પણ કોઈ માણસ પુણ્ય કરે છે તો એને સુખ મળે છે, અને કોઈ માણસ પાપ કરે છે તો એને દુઃખ મળે છે. કોઈ માણસ કોઈનું છીનવી લે છે તો એક દિવસ એમને પણ અભાવગ્રસ્ત સ્થિતિમાં જીવવું પડે છે. બીજાનું આપણે છીનવી લઈએ એનું પરિણામ કે જ્યારે આપણા જીવનમાં જે વસ્તુની જરૂર હોય ત્યારે આપણને મળતી નથી. જોયે જમ તમ દેત તાહા આહાર. કર્તા માલિકે જે રચના કરી છે શુદ્ધ સંકલ્પથી. કરુણાસાગર મહારાજે કોઈ વાત છોડી નથી. એમણે જે કર્તા માલિકનું સ્થાપન કર્યું છે એમણે માત્ર એટલું જ નથી કહ્યું કે હું કહું તે સાચું. જે સાચું છે તે હું કહું છું, અને પ્રમાણિત કરીને કહ્યું છે. બાકી દરેક લોકો પોતપોતાની માન્યતા પ્રમાણે સર્જનહાર માને છે. માનવું એ વસ્તુ એક છે અને હોવું એ બીજી વસ્તુ છે. દુનિયા તો જૂઠાને પણ માને છે. જૂઠું સાચું નથી થઈ જતું, અને જે સત્ય છે તેને દુનિયા કોઈ માનતી નથી તો પણ એ સત્ય જૂઠું નથી થતું. સત્ય છે ને છે જ. એટલે માનવું અને હોવું બે વસ્તુ અલગ છે. દુનિયા ભગવાનને માને છે, પણ વાસ્તવિક સર્જનહાર કોણ છે એનું એની પાસે જ્ઞાન નથી. આપણે ભાગ્યશાળી છીએ, પરમ ગુરુનું શરણ મળ્યું છે અને સાચા સર્જનહારની ઓળખ થઈ છે. આ આપણા માટે એટલા ગૌરવની વાત છે કે સર્વસ્વનો ત્યાગ કરીને એનું ભજન કરી લેવું જોઈએ. સંસારની જે માયા છે એ તો છોડવાની છે, અને જે નશ્વર છે એમાં શાની પ્રીતિ, એનું શા માટે રાત દિવસ સ્મરણ, એ તો જોઈએ તેટલી જ આપણે વાપરવાની છે. એની કોઈ વધારે ચિંતા પણ નહીં. બસ સહજ રીતે મળે તો ભલે, નહીં મળે તો પણ આપણે જીવીશું. પણ વિશેષ આ જીવન આપણને માલિકનું સ્મરણ કરવા માટે મળ્યું છે, અને એમાંય પરમ ગુરુનું શરણ મળ્યું છે તો સાચા માલિકની ઓળખ થઈ છે. તો એના સ્મરણ વિના આપણે સમય ગુમાવવો ના જોઈએ. તો આ વર્ષે આપણે ગૌરવપૂર્વક પરમ ગુરુની ભક્તિ કરવાની છે. કરીએ છીએ, છતાં પણ આ વર્ષે વિશેષ રૂપમાં આપણે કંઈક કરવાનો સંકલ્પ કરીએ. સંકલ્પ બળ હોવું જોઈએ. ઘણીવાર ઘણા લોકો કોઈને કઈ વાત કરે અને પછી એ પ્રમાણે કરે નહીં, તો એની વાતનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે કોઈ પણ વાતનો જે સંકલ્પ છે એ કરે અને પછી ન કરે તો સંકલ્પ નિષ્ફળ જાય છે. એટલે વ્યક્તિની અંદર સંકલ્પ શક્તિનું બળ નથી રહેતું. જૂઠું બોલવાથી કે વ્યર્થની વાતો કરવાથી એનામાં સંકલ્પ બળ રહેતું નથી. બાકી માણસ જે પ્રમાણે બોલે એ પ્રમાણે કરે તો એનામાં સંકલ્પનું સામર્થ્ય આવે છે, અને એટલું સામર્થ્ય આવે કે સહેજા સહેજ કોઈને કશું કહી દે ને તો પણ સત્ય થઈ જાય. સત્યનું જે પાલન કરે એનું વચન પણ સત્ય થઈ જાય છે. એટલે સત્ય બોલવાનું મહત્વ છે.
બને ત્યાં સુધી જીવનમાં ક્યારેય જૂઠ નહીં બોલવું જોઈએ. આપણાથી જે બની શકે એ જ વાત કરવી જોઈએ. કોઈને ખોટો વાયદો નહીં આપવો જોઈએ. નહીં તો આપણા જીવનનું કોઈ મૂલ્ય નહીં રહે. તો સંકલ્પનું મહત્વ છે. જગત કરતાએ આ જગતનું સર્જન સંકલ્પથી કર્યું છે. રચો જેણે જગત સકલ પસાર, જેમણે આ જગતનો પસારો કર્યો છે એ કેવી રીતે કર્યો? સંકલ્પ દ્વારા. આપણી સંકલ્પ શક્તિ જો મજબૂત હોય તો દરેક કાર્ય સિદ્ધ થાય છે. અને વિશ્વાસ હોવો જોઈએ. સર્જનહારને પણ પોતાનામાં વિશ્વાસ આવ્યો હતો કે હું જે ધારીશ તે કરી શકીશ એટલું સામર્થ્ય મારામાં છે. એમ આ ચૈતન્ય અંશ છે એમાંય પણ અદ્ભુત સામર્થ્ય છે. એ શક્તિની અંદર આપણે વિશ્વાસ હોવો જોઈએ. રાખ વિશ્વાસ ભાસ તુજ સર્વ મેં. તું વિશ્વાસ રાખ, બધો જ ભાસ પ્રકાશ તારામાં છે. કરતા માલિકે આપણને કેટલું સામર્થ્ય આપ્યું છે, પણ આપણને આપણી શક્તિમાં જ વિશ્વાસ નથી. બસ આપણામાં વિશ્વાસ થઈ જાય ને આપણે સાધના કરીએ તો કશું જ અસંભવ નથી. કરવાનું કાર્ય આપણે નથી કરી શકતા, એમાં વિશ્વાસ નથી. લોકોને વહેલા ઉઠવાનું કહે તો કે એ તો મારાથી ના થાય. મેં તો એક ભાઈ કીધું સવારે ઉઠીને તમારે મંદિર આગળ બેસી 3 વાર સત્યવલ સાહેબ પગે તો એ આપણાથી ના થાય, તારાથી શું થાય બીજું? વિચાર કરો, આટલું સરળ કામ ના થાય. આટલી નિર્બળતા વિચાર કરો. અને ન કરવાના કામ આખો દિવસ દોડધામ કરે. આ કરી લઉં, તે કરી લઉં, ભલે કરી પણ લે પણ આખર તો નિષ્ફળ જવાના છે ને. માણસ જીવનમાં જેટલું ખાવાનું છે એટલું ખાઈ લેશે, પહેરવાનું છે એટલું પહેરી લેશે, જ્યાં રહેવાનું છે ત્યાં રહી લેશે. એ સિવાય જે કંઈ કર્યું એમણે જીવનમાં મહેનત કરીને આખર ઝીરો થઈ જવાનું. જ્યારે આ શરીર છોડીને જીવ જાય ત્યારે જેના ભાગ્યમાં હોય એને મળે, પણ એના માટે તો એક કશા કામનું રહેતું. જીવનભર આપણે કોનું ચિંતન કર્યું, કોની પાછળ દોડ્યા? આ શરીરમાં આપણે કોણ છીએ એની ઓળખ આપણે કરવાની છે. બસ એની ચિંતા કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ. આપણે રોજ ઉઠીને એક સવાલ થવો જોઈએ કે આ શરીરમાં હું રહું છું પણ ખબર નથી હું કોણ છું. આ ક્યારે મને મારું સ્વરૂપ ઓળખાશે? આ જગતના માલિક જેમણે આવું અદ્ભુત જગત બનાવ્યું છે, જગત જોવાનું છે, જોઈને માલિકનું સ્મરણ થાય. દરેક વિશેષતા જોઈને માલિકનું સ્મરણ થાય. કારણ કે જેમ જેમ નવા સંશોધનો થાય છે એમ નવીનતા આવતી જ જાય છે. અને આપણને આશ્ચર્ય થાય એવું બધું હોય છે. ઘણીવાર તો લોકો સ્ટન્ટ કરતા હોય, એની પાસે કોઈ કલા હોય એવા આપણે જોઈએ છે ને, તોય આપણને આશ્ચર્ય થાય કે કેટલો અભ્યાસ કરીએ ત્યારે એક સાયકલ ઉપર 5-7 જણા બેઠા હોય ને સાયકલ ચાલી જતી હોય. અરે હમણાં બધા પેલા સૈનિકોના સ્ટન્ટ હતા, કઈ એક સેના દિવસ હતો કે કઈ હતું, અને બધા સૈનિકો હું એ સ્ટન્ટ કરતા હતા. આપણને એમ થાય કે આ તો માણસ ના કરી શકે એવા સ્ટન્ટ. બોલો, બાઇક, મોટરસાયકલ, બાઇક, એના માટે ઊભા રહીને ગાડી ચલાવે. એ તો કેવી રીતે ચાલે? આપણે લોકો હવે બેઠા બેઠા હકી નથી ચલાવતા, એમાં સ્લીપો મારી જાય છે. માણસે બહુ સલામતી પૂર્વક વાહન ચલાવવું જોઈએ, એ વિશેષતા છે. બાકી રફ ચલાવતા હોય પછી ગમે ત્યાં ભટકાઈ જાય, પછી દુઃખી થાય છે. એટલે માલિકે જે દુનિયા બનાવી છે ને એ તો જોવા જેવી છે. અદ્ભુત દર્શન છે જેને જોઈને આનંદ થાય અને એમાંથી સ્મરણ થાય. માલિકની તમામ કૃતિ
એનું સ્મરણ કરાવે છે. પણ એક જોવાની જો દ્રષ્ટિ બની જશે કે જેને જોઈએ ને એમ જ વિચારીએ કે શું માલિકે બનાવ્યું છે, પણ આપણે તો એને જોઈને એના મોહમાં પડી જઈએ છીએ કે આ બધું મને મળી જાય, બીજાનું હોય તો લેવાની વૃત્તિ થઈ જાય છે, ભોગની અંદર આપણે ફસાઈ જઈએ છીએ, પછી ધર્મ ભૂલી જઈએ છીએ, સાધના કરવાનો સમય નથી રહેતો. ખરેખર તો જીવનમાં જે ધાર્મિક નિયમો છે એને ક્યારેય નહીં છોડવા જોઈએ. કામનું જે થવું હોય તે થાય, પણ એક દિવસ એનું પરિણામ આવે છે. ધર્મને જેટલી પ્રાથમિકતા આપીએ એટલું જ આપણામાં ધર્મનું ગૌરવ આવે છે અને એટલો જ ધર્મનો લાભ થાય છે. અને ઘણું ગૌરવ તો એવું છે કે સંસારમાં કઈ નુકસાન જ નથી. ભાલ તિલક કરવાનું એક ગૌરવ છે, કેટલો મોટો લાભ છે. જે માલિકને આપણે ઓળખવાના છે એના સૌભાગ્યનું આ પ્રતીક છે, એનું આ સરનામું છે. ગૌરવપૂર્વક જે કરે છે એ આ 84 ના ચક્કરમાં નથી જતો, પણ એની દ્રષ્ટિ માલિક તરફ છે. ભાલ તિલક કરવા માત્રથી એક જ આજ્ઞામાં વિશ્વાસ હોય તો પણ એની દ્રષ્ટિ માલિકમાં છે, પરમ ગુરુમાં એનો વિશ્વાસ છે. એની દ્રષ્ટિ ઉર્ધ્વ રહેશે. ઉર્ધ્વ રહે એટલે કદાચ એની ભક્તિ પરિપૂર્ણ ન હોય, કારણ કે એક નિયમ પાળીએ તો પરિપૂર્ણ ન થાય, પણ એનું પરિણામ શું આવે કે એ ઉર્ધ્વ ગતિના કારણે, ભાલ તિલકના કારણે એ જીવ અધોગતિમાં ન જાય તો 84માં ના જાય. અધોગતિ અને ઉર્ધ્વ ગતિ, અધો એટલે 84માં અને ઉર્ધ્વ ગતિ એટલે મનુષ્યમાંથી મનુષ્યમાં જાય, અને એમાં એની ઉર્ધ્વ ગતિ થાય. ઉર્ધ્વ કે આ જન્મમાં જે જ્ઞાન છે એનાથી બીજા જન્મમાં થોડું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય, ઉર્ધ્વ ગતિ કહેવાય. જન્મે જન્મે આપણી ઉર્ધ્વ ગતિ થાય છે. ભલે જન્મ મનુષ્યનો જ હોય, પણ આ જન્મ કરતા બીજા જન્મમાં એની ગતિ થોડી ઊંચી હોય છે, સમજણ ઊંચી હોય છે, એને ઉર્ધ્વ ગતિ કહેવાય. એટલે કરતા માલિકે અદ્ભુત સૃષ્ટિ બનાવી છે શુદ્ધ સંકલ્પથી. પરમ ગુરુએ એનું વર્ણન કર્યું છે ગ્રંથોમાં કે જે આદિ અનાદિ નિજ કરતા, આદિ અને અનાદિ આ બંને એક કર્તાને લાગે છે. નહીં તો જેનો આદિ છે એનો અંત છે, આદિ છે એનો અંત છે, તો પણ જગત કર્તાની ઓળખ માટે સંબોધન આદ્ય વિશેષણ વપરાય છે કે જગત કરતા આદ્ય છે. એટલે એનો જન્મ નથી થયો, નહીં તો આદ્યનો મતલબ પ્રથમ, ઉત્પન્ન, આદ્ય, મધ્ય અને અંત. ઉત્પત્તિને આદ્ય કહેવાય, પણ અહીંયા વિશેષણની સમજણ હોવી જરૂરી છે. આદ્ય સૌ પ્રથમ જગતની આદ્ય, આ જગતની જે રચના કરી એની આદ્ય કોણ હતું? એ આદ્ય છે. તો એ આદિ પણ છે અને અનાદિ પણ છે. અનાદિનો મતલબ કે એ ક્યારેય ઉત્પન્ન થયા નથી, એનો આદ્ય નથી, એનો ખુદનો આદ્ય નથી, પણ આ જગતનું સર્જન થયું છે એના આદ્યમાં એ માલિક છે. જગતના પહેલા આદ્યમાં કોણ હતું? એ માલિક, એને બનાવનાર જે છે એ આદ્ય છે, અને પાછા અનાદિ છે એટલે અવિનાશી છે. તો આદિ અનાદિ નિજ કરતા, જગતનું સર્જનહાર, સર્જન કરનાર પોતે એ નિજ કરતા છે. અપરંપાર શૂન્ય એના મધ્યે બિરાજમાન છે. શૂન્ય જેનો કોઈ છેડો જ નથી. અપરંપાર શૂન્યને વિશે એ અચલ એકાંતમાં બિરાજમાન હતા. ત્યારે કેવલ કરતાને પ્રથમ સહેજા સહેજ ઉપજણ ઉપજી, એમ કે છે. ઉપજણ
આ સૃષ્ટિની રચના કરી ત્યારે સૌપ્રથમ કરતા મહાશૂન્યમાં એકલા હતા, એકાંતમાં એકલા, બીજું કોઈ જ નહીં. એમને ઉપજણ ઉપજી. ઉપજણ એટલે પરમ ગુરુ કહે છે કે જેના દ્વારા આ સૃષ્ટિનું એમણે સર્જન કર્યું છે, આવી ઉપજણ પહેલા પણ ઉપજી અને એ રીતે સૃષ્ટિનો વિસ્તાર કરેલો હતો અને ફરી પાછી સૃષ્ટિ સમેટી લીધી. તો જ્યારે જ્યારે કરતા સૃષ્ટિ ઉત્પન્ન કરે છે ત્યારે સૌપ્રથમ એને ઉપજણ થાય છે. ઉપજણ વગર કોઈ કાર્ય થતું નથી. એટલે પરમ ગુરુ કહે છે કે ઉપજણ એની જાણ છે. કઈ કરવા માટે અંતરમાં પહેલા તો ઉપજણ ઉપજે છે અને પછી કર્તા માલિકે સ્વયં આજે ઉપજણ ઉપજી એમણે જોઈ. કર્તાને એમ થયું કે મને અચાનક શું થયું, ઉપજણ જે ઉપજી એમનું જાણપણું છે. માણસ નિંદ્રામાં હોય અને આમ જાગે અને પોતાને એમ થાય કે શું થયું, અંતરમાંથી એક જાણ સ્ફુરણ થાય છે. એટલે પોતે અંતર્વૃત્તિમાં લીન હતા, એમાંથી એને ઉપજણ ઉપજી. એટલે પોતે ઉપજણને જોઈ એને થયું કે મને આ શું થયું. ઉપજણને જે જોઈ એ બાહ્ય દ્રષ્ટિ કર્તા માલિકની, એનાથી પોતાની જે જાણ સ્ફુરણ થઈ કંઈ કરવા માટે એને પોતાની દ્રષ્ટિથી જોવે છે. જેમ આપણા મનમાં કોઈ વિચાર આવે તો આપણા વિચારોને આપણે જોઈએ છીએ કે નહીં, તો અંદરથી કંઈક થાય છે, કંઈ સ્ફુરણા, તો એને પહેલા તો આપણે જોઈએ છીએ. સીધા કંઈ બહાર રજૂ નથી કરતા કે સીધું કંઈ કાર્ય નથી થતું. પહેલા તો જે કંઈ અહેસાસ થાય એ આપણા અંદરથી આવે, એને આપણને એમ થાય કે મને આ શું થયું, અને એનું આપણે અવલોકન પણ કરતા હોઈએ છીએ. એમ કર્તા માલિકે પોતાની ઉપજણને જોઈ, એ જ કર્તાની બાહ્ય દ્રષ્ટિ છે. જેમ આપણે આંખો છે, જો કે કર્તા આકારવાળા નથી, પણ છતાંય એની અંદર દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ. અને બાહ્ય દ્રષ્ટિ અને ઉપજણ બંનેને જોનાર અંતર દ્રષ્ટિ છે. એટલે કર્તા આકારવાળા નહીં હોવા છતાં એનામાં બાહ્ય દ્રષ્ટિ પણ છે અને અંતર દ્રષ્ટિ પણ છે. અને આ બંને દ્રષ્ટિને વિશે એમણે હેતુ ધારણ કર્યો. એ હેતુ પણ બે પ્રકારના હતા, એક અંતર હેતુ અને બીજો બાહ્ય હેતુ. તો આ કર્તાને જે ઉપજણ ઉપજી એમના દ્વારા આગળ સ્ફુરણા થઈ, બે પ્રકારની દ્રષ્ટિ છે, બે પ્રકારના હેતુ ધારણ કર્યા અને એના વિશે ધારણા ઉત્પન્ન થઈ. ધારણા એટલે શુદ્ધ અભિમાન. કંઈક કરવા માટે આપણે બધાને થાય. કોઈ પણ કામ કરતા પહેલા આપણા અંતરમાં ઉપજણ ઉપજે, એને આપણે અવલોકન કરીએ, એના બે અંતર્બાહ્ય હેતુ પણ હોય, પછી આપણા અંતરમાં ધારણા પણ થાય, એટલે કે શુદ્ધ અભિમાન કંઈક કરવા માટે. જો અભિમાન ના આવે તો આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. મારે આ કરવું છે એનો એક અંતરમાં અહમ્મેય હોય છે. એટલે આ બધા જે તત્વો હતા એ ઉત્પન્ન થયા, અલૌકિક છે. આ બધા કોઈ આકૃતિ વાળા નથી કે આકાર વાળા નથી, અવિગત ગતિ વાળા આ બધા તત્વો છે. અને એનો નિર્ણય કરીને જોયું કરતા માલિકે આ બધું અંતર્વૃત્તિ, બાહ્ય વૃત્તિ, ધારણા, અભિમાન શુદ્ધ, આ બધાને જોનાર અકળ વિચાર પણ કર્તા માલિકનું છે. એ કર્તાની ભાવના છે, સજાણપણું છે, એ જ કર્તાની આરત છે.
અને કૈવલ કરતા પોતાની ભાવના વડે સજાણ વૃત્તિથી વિચાર કરતા હતા કે આપણે સાવ એકલા બેસી રહ્યા છીએ, કંઈક કર્યું હોય તો સારું. કરતા પહેલા આપણામાં વિશ્વાસ તો હોવો જોઈએ કે હું કંઈક કરું એમ. તો આપણામાં કંઈક હોય છે એમ અંદર વિચાર આવે, સ્ફુરણા થાય, ત્યારે આપણને એમ થાય ચાલો કંઈક તો કરીએ. એમ કરતા માલિકે વિચાર કર્યો કે આપણે એકલા અમસ્તા બેસી રહ્યા છીએ, કંઈક રમણીય ખેલ કર્યો હોય તો સારું, એવો કરતાને ભાવ ઉપજ્યો. અને નિજ કરતાએ સંકલ્પ કર્યો. જાણો, કંઈક કરવા માટેનો સંકલ્પ. આજે માણસ સંકલ્પના અભાવે જ સારું કામ કરી શકતો નથી અને સંકલ્પના અભાવે જ દુષ્ટ કાર્યોને છોડી શકતો નથી. દુર્યોધનની સ્થિતિ શું હતી? દુર્યોધન એમ કહે છે કે હું ધર્મ જાણવા છતાંય ધર્મ પાળી શકતો નથી અને અધર્મ જાણવા છતાંય અધર્મને છોડી શકતો નથી. આ એની સંકલ્પ શક્તિનો અભાવ છે. અધર્મને છોડવા માટે સંકલ્પ કર્યો હોત તો એ અધર્મ છૂટી જાય, અને ધર્મને ધારણ કરવા માટે જો સંકલ્પ કર્યો હોત તો એ ધર્મનું પાલન કરી શકાય. પણ બંને જગ્યાએ સંકલ્પ શક્તિનો અભાવ હતો. અધર્મ કરે છે એટલે અધર્મને કરવા માટે આપણે બહુ સંકલ્પ શક્તિની જરૂર નથી. અધર્મને છોડવા માટે જોઈએ સંકલ્પ શક્તિ. જેમ આજે શિવાજી જયંતિ હતી, ગામના યુવાનોએ મળીને આજે પહેલીવાર શિવાજી જયંતિ ઉજવી અને એનું પરિણામ પણ એને સારું મળ્યું એમ માની આપણે. છત્રપતિ શિવાજી એક મહારાષ્ટ્રના મહાન રાજા થઈ ગયા. સામ્રાજ્ય કેવું ભોગવીએ છે, કેટલું ભોગવીએ છે મહત્વનું નથી, પરંતુ સત્યના સામ્રાજ્ય માટે જેને સંઘર્ષ કર્યો છે એ જ સાચું સામ્રાજ્ય છે. માણસ અધર્મથી અસંખ્ય લોકો પર રાજ કરે છે, એ રાજ નથી, પરંતુ સાચી ભાવનાથી થોડા લોકોના દિલ ઉપર જે રાજ કરે છે એ સાચું સામ્રાજ્ય છે. એટલે છત્રપતિ શિવાજી મહારાજ એક મહાન રાજા થઈ ગયા. એના સમયની અંદર કદાચ એમણે શાસન થોડું કર્યું છે, પરંતુ આજે અનેક લોકોના મન ઉપર રાજ કરી રહ્યા છે, લોકોને સત્યનો સંદેશ આપી રહ્યા છે. તો ખરેખર આવા જે મહાન પુરુષો થઈ ગયા છે એમની તિથિઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જે હું રોજ એક સંદેશ મોકલું છું, એમાં મહાન કોઈ વિચારક હોય, કોઈ પણ ક્ષેત્રમાં જેમણે કંઈક પ્રગતિ કરી હોય એવા લોકોનો જન્મદિવસ હોય કે નિર્વાણ દિવસ, એનો રોજ એક સંદેશ આવે છે હું મોકલું છું. ખરેખર આપણને એનું સ્મરણ થવું જોઈએ, એનું ગૌરવ હોવું જોઈએ, આપણને ખ્યાલ હોવો જોઈએ અને એનામાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે આ જગતની અંદર કેટલાય મહાન પુરુષો થઈ ગયા છે. રોજ એક દિવસ એવો છે કે દિવસે કઈ ને કઈ લોકો જન્મ્યા છે મહાન પુરુષો, અને કઈ ને કઈ લોકો આ સંસાર છોડીને ગયા છે. કોઈ દિવસ એવું ખાલી ના હોય કે દિવસે કોઈ સારા માણસનો જન્મ ન થયો હોય કે સારા માણસનું નિર્વાણ ન થયું હોય. કહેવાનો આશય કે આજે છત્રપતિ શિવાજીની જયંતિ હતી, તારીખ પ્રમાણે હતી, કઈ તિથિ પ્રમાણે પણ હોય છે. તો યુવાનોએ ભેગા મળીને જે કંઈ આયોજન કર્યું એમને ખૂબ ધન્યવાદ છે. પણ વિશેષ કે આજે કંઈક યુવાનોએ વ્યસન છોડવાનો જે સંકલ્પ કર્યો,
મેં કહ્યું કે અધર્મ કરવા માટે એની સંકલ્પ નથી કરવો પડતો. જ્યારે વ્યસન શરૂ કર્યું છે ત્યારે કઈ સંકલ્પ નહીં કર્યો કે મારે આજથી આ શરૂ કરવું છે, પરંતુ છોડવા માટે સંકલ્પની જરૂર છે. એક માત્ર સંકલ્પ અને વિશ્વાસ. ઘણા લોકોને વિશ્વાસ નથી એટલે સંકલ્પ નથી કરી શકતા કે આના વગર તો ચાલે જ નહીં. કાલ સવારે જો મુસીબત ઊભી થઈ હોય શરીરમાં અને દવાખાને દાખલ કર્યો હોય, ડોક્ટર કે હવે આ બધું છોડવું પડશે, તો બધું છૂટી જાય છે. પણ આપણને સમજણથી વિશ્વાસ નથી કે આ વસ્તુ ના લેવાય, કે આને હું છોડું તો છૂટી જાય, આની મારા જીવનમાં કોઈ જરૂર નથી, કેટલું નુકસાન થાય છે. મારા બાળકો પણ મને સલાહ આપે છે, ઘરવાળી પણ સલાહ આપે છે. ખરેખર સાચો પ્રેમ એને કહેવાય. ઘરવાળી પ્રેમથી આપણા હિતની વાત કરે ને માની લે, સમજવાનો આને સાચો પ્રેમ કહેવાય. બાકી પ્રેમ છે ક્યાં? ઘરવાળી કહે તો ગમતું નથી લોકોને, મોઢા બગડે છે. અને ઘણા ભાઈઓ એવા હોય છે કે બહેનોને કેવું હોય તો એમ થાય કે આને હું કહેવાનું. એનો ચહેરો જોઈને જ એને સલાહ ના આપે. એને વિશ્વાસ હોય કે આ છે ને આપણી વાતને માનશે નહીં. સાચી વાતો લાખ રૂપિયાની હોય છે, ગમે લોકોને સલાહ પણ નથી આપતા. એટલે આપણને ઘરમાં કોઈ સારી સલાહ આપે ને આપણા હિતે શું કહેવાય, એનો આદર કરવો જોઈએ, ઘરમાં એનો સ્વીકાર કરવો જોઈએ. જીવનમાં સારી અને સાચી વાતોનો લોકો સ્વીકાર કરતા જાય ને તો બધા સુખી જ રહે, બધાનું જીવન ધન્ય બની જાય. પણ એકબીજાની સારી વાતો અને સાચી વાતો નથી માનતા ને એ જ દુઃખનું કારણ છે. સલાહ લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાંથી જ કોઈ આપશે તમને. પતિ અને પત્ની એકબીજાની સાચી સલાહ અને સારી સલાહ માની લે ને તો કોઈ દિવસ દુઃખ ના આવે. મા બાપની સાચી વાતો ઘરમાં માની લે તોય દુઃખી ના થાય. પણ મનની ઈચ્છા પ્રમાણે કરવું છે, પણ બધું થવાનું નથી. એના કરતા મા બાપની ઈચ્છા પ્રમાણે કરશો તો થશે. મા બાપ જે કહે ને થાય એવું જ કે. જ્યારે આપણું મન છે ને એ એવા વિચારો કરે છે કે જે કરવું આપણા માટે અસંભવ પણ હોય છે. બધું થતું નથી. ઈચ્છા તો રાખીએ પણ બધું થતું નથી. એટલે ખોટી આદતોને છોડવા માટે સંકલ્પ શક્તિ મજબૂત જોઈએ. અને ધર્મ કાર્ય કરવા માટે સંકલ્પ જોઈએ. એમ જ ધર્મનું પાલન થતું નથી. આ ગયા જન્મના સંસ્કાર હોય, આપણે સહજ રીતે કરી શકીએ, એમાં આપણી પ્રીતિ હોય, પણ એમાં પ્રીતિ છે એનો મતલબ આપણો સંકલ્પ છે. નહીં તો છે ને ધર્મ છૂટી જાય છે. ઘણા લોકો કે અમે પહેલા કરતા હતા ને પછી છોડી કેમ દીધું ભાઈ? એવું બને છે. જો સંકલ્પ શક્તિ ન હોય તો ધાર્મિક ક્રિયાઓ છૂટી જાય અને અધર્મની પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. બહુ સાવધાનીની જરૂર છે. એટલે કરતા માલિકને સંકલ્પ થયો કે આપણે હાવ બેસી રહ્યા છે એના કરતા કંઈક કર્યું હોય તો સારું, અને અતિ વિશેષ અભિમાન ધારણ કરીને આત્મવિશ્વાસ સાથે કે હું એક અદ્વૈત છું અને જે ધારીશું તે કરીશું, એટલું તો સામર્થ્ય હતું. અને એ રીતે કરતા એ પોતાની બાહ્ય દ્રષ્ટિથી જોયું તો આપણો પ્રકાશ તો ચો તરફ ફેલાયેલો છે. અને પ્રકાશને વિશે કર્તાની જે બાહ્ય દ્રષ્ટિ હતી, પોતાની જાણ હતી, એની અંદર વ્યાપક થઈ, સંમિલિત થઈ, એની પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પ્રથમ. કોઈ પણ કાર્ય કરવું હોય તો એના વિશે પેલો પ્રકાશ કરવો પડે. સમજણનો પ્રકાશ હોય. સમજણના પ્રકાશ વિના કોઈ કાર્ય કરી શકતા નથી. બધું અંધાધૂંધ લાગે. ઘણીવાર સવારના પોરમાં જે મેઘરવો આવે છે કે ઝાંખું ઝાંખું દેખાતું હોય તો પણ આપણે વાહન ચલાવી શકતા નથી. અંધકાર હોય તો નથી ચલાવી શકાતું. એમ
આપણા જીવનની અંદર એવો અંધકાર હોય છે ત્યારે આપણે માર્ગે નથી ચાલી શકતા. એટલે ધર્મના માર્ગે ચાલવા માટે પ્રથમ જ્ઞાનના પ્રકાશની જરૂર છે, અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રથમ સમર્થ ગુરુની જરૂર છે. જે ગુરુ આપણને આપણી ઓળખાણ કરાવે અને આપણા માલિકની ઓળખાણ કરાવે, એનો નિર્ણય કરાવે. આ જગતમાં પેલો નિર્ણય મહત્વનો છે કે આ જગતના માલિક કોણ છે. માની લેવું વસ્તુ જુદી છે. મેં કહ્યું તેમ એમાં દુનિયામાં ઘણાએ માની લીધું છે કે આપણને ભગવાન મળી ગયા છે, આપણને ગુરુ મળી ગયા છે, પણ એ ગુરુ માલિક છે કે કેમ? જો માલિક ન હોય ને આપણે વિશ્વાસ રાખીએ તો આપણને માલિક મળવાના નથી. ખરેખર જે માલિક છે એનું જ્ઞાન આપણને મળ્યું છે એ આપણા માટે અહોભાગ્ય છે. એટલે પરમ ગુરુજી અહીંયા કહે છે કે જોઈએ જમ તમ દેત તાહા આહાર, જીવ માત્ર માટે કેડીને કણ, હાથીને મણ. કીડીના માટે એનું જે ભોજન જોઈએ વ્યવસ્થા માલિકે સૃષ્ટિની રચનામાં બધી કરેલી છે. આપણા માટે અનાજની વ્યવસ્થા કરી છે. કણ બનાવ્યા ન હોત, અનાજ જ ન હોત તો આપણે શું બનાવત? વિજ્ઞાન કોઈ કણ નથી બનાવતું. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ બધા જ કણ બનેલા છે. વિજ્ઞાન હારા મોડા બિયારણનું સંશોધન કરે, પણ મૂળ કણની ઉત્પત્તિ માલિકે કરેલી છે. એટલે ઘાસ પણ એમાંથી થાય છે, ઘાસ પછી આપણે ખવડાવીએ. જો કણમાંથી ઘાસ ન બને તો આપણે પશુ માટે ઘાસ ક્યાંથી લાવીએ? અરે જમીન માલિકની બનાવેલી છે, એમાં ઉગવાપણાનો ગુણ પણ માલિકે મૂક્યો છે. નહીં તો આપણે ક્યાં આકાશમાં ઝાડવા વાવત? અનાજ હોય તો પણ, અનાજ હોય પણ પાણી ન હોય તો આપણે શું કરીએ? જમીન તો ઘણી બધી છે, પાણી ન હોય તો અનાજ વાવીને આપણે કરીએ શું? તો પાણીની વ્યવસ્થા કોણે કરી? એ આપણે નથી કરતા. આપણે કોઈ મહેનત કરીએ છીએ વરસાદ લાવવા માટે? કઈ જ નહીં. એ તો એની વ્યવસ્થા છે. કંઈક નાનું કાર્ય કરીને માનીએ છીએ કે આ મેં કર્યું, પણ એના પૂર્વની અંદર આપણે જોઈએ તો એમ લાગે છે કે આપણે તો કશું કર્યું જ નથી. કારણ કે જમીન માલિકની, પાણી માલિકનું બનાવેલું, બીજ એમનું બનાવેલું, પ્રકાશ એ આપે છે, હવા એ આપે છે, અને આપણે માત્ર ક્રિયા કરી, કોઈ છોડવો મળ્યો કે કણ મળ્યો એને વાવી દીધું અને પાણીની વ્યવસ્થા કરી. થોડી બનાવેલું જે માલિકનું છે એ પાણી પાવાની માત્ર ક્રિયા કરી. આ બે કરવાથી આપણે એમ માનીએ કે આ બધું મેં કર્યું, આ બગીચો મેં બનાવ્યો. આપણે બગીચો નથી બનાવ્યો, જમીન એની છે, બગીચાની અંદર જે ઉગ્યું છે બધું એમનું બનાવેલું છે. આપણે માત્ર નિમિત્ત બન્યા. પણ એ બગીચો એવો સુંદર બને કે એને જોઈને આનંદ થાય કે શું ભગવાને સુંદર બાગ બનાવ્યો છે. એક એક ઝાડને જોઈને આપણને ભગવાનનું સ્મરણ થાય. જાણે કે દરેકની અંદર ભગવાનનું નામ લખેલું છે. કારણ કે દરેક વસ્તુનું જીવન એ માલિક છે. માલિકની એકતા વગર કોઈનું જીવન સંભવ નથી. પશુ પંખી હોય, વૃક્ષો હોય, માલિક સાથેનું કનેક્શન તૂટી જાય તો એ કોઈ જીવંત ન રહી શકે. ત્યાં સુધી કે આ પૃથ્વી છે ને એ પણ જીવંત છે, એની અંદર પણ રસ ભર્યા છે. કદાચ માલિક સાથેનું એકતાર ન હોય તો એની અંદર પણ કોઈ રસ રહેતો નથી. માલિક સાથેનું કનેક્શન છે, સૂર્ય સાથેનું કનેક્શન છે. પૃથ્વી ગોળ ફરે છે, સૂર્ય એની ગતિમાં ફરે છે, ચંદ્ર એની ગતિમાં ફરે છે, તારાઓ એની ગતિમાં ફરે છે. આપણને એમ થાય આપણે ઊભા રહે તો શું વાંધો, આપણને તો આમ બધું એ તો હાલે જ ને હરખું એમ. પણ ના, એની ગતિમાં ફરે છે ત્યારે જ આ સૃષ્ટિનો આનંદ છે. નહીં તો અમેરિકા અને ભારત આ બે વસ્તુ આટલું અંતર છે ને, એની અંદર ઘણો ભેદભાવ હોય. હજી પૃથ્વી ફરે છે, સૂર્ય એની ધરી ઉપર ફરે છે, દરેક જગ્યાએ ભિન્નતા છે. અહીંનું વાતાવરણ જુદું છે, વિદેશનું વાતાવરણ જુદું છે.
એક જગ્યાએ તો 6 મહિનાની રાત્રિ છે ને 6 મહિનાનો દિવસ છે. વસ્તી ઓછી હશે પણ ત્યાં લોકો જાય છે. 6 મહિનાની રાત્રિ હોય એ સમયે માત્ર 5 મિનિટ માટે સૂર્ય ઉદય થઈને પાછો અસ્ત થઈ જાય. 6 મહિના સુધી આવું ચાલે. અને દિવસ હોય ત્યારે રાત્રિ થોડી જ આવે, થોડા સમય માટે, અને પાછો દિવસ થઈ જાય. એટલે દિવસનો દિવસ જ રહે. રાત્રિ આવે ખરી, કારણ કે પૃથ્વી ફરતી હોય એનો પડછાયો પડે તો રાત્રિ આવે, પણ ત્યાં થોડો જ પડછાયો પડે છે. સૂર્ય ફરે અને પૃથ્વી ફરે તો એ જગ્યા એવી છે પૃથ્વીની કે ત્યાં સૂર્યનો પ્રકાશ અમુક 6 મહિના સુધી થોડો જ પડે છે, એટલે દિવસ રહે છે. અને 6 મહિના પછી એટલો પડછાયો પડે છે કે ત્યાં અજવાળું માત્ર થોડા સમય માટે આવે છે. કેટલી અદ્ભુત રચના છે! એટલે પૂજ્ય શ્રી નાણદાજી મહારાજ શ્રી કહે છે કે આ જગતના જે સર્જનહાર છે, જોયે જમ તમ દેત તાહા આહાર, એવા સુખદાયક લાયક સ્વામી. એવા સુખદાયક, એવા લાયક સ્વામી છે. એ આપણા સર્જનહાર છે કે જેમણે જીવ માત્રના આહારની વ્યવસ્થા કરી છે અને બધાને સુખ આપી રહ્યા છે. આપણે બધા સુખી છીએ ને તો એ માલિકની વ્યવસ્થા છે. બાકી તો છે ને અત્યારે એક દિવસ ખાવાનું ન મળે ને તો પછી દુખી થઈ જઈએ. ભલે ની બંગલામાં હોઈએ. કોરોનામાં ઠીક છે, વાંધો ના આવ્યો, બાકી તો જો મુશ્કેલી આવી હોય, પ્રકોપ કઈ બીજા હોય, ત્યારે માણસ બધા બહુ દુખી થઈ જાય. આ દુનિયામાં, જગતમાં કેટલી વાર એવા દુષ્કાળો અને પ્રકોપો થયા છે કે પાણી વિના માણસ તલસતો હોય કે પાણી ન મળે તો બંગલાવાળો શું કરે ભાઈ? ગમે એવો બંગલો હોય પણ પાણી જેથી નહીં મળે તેથી ખબર પડશે કે આ બંગલામાં સુખ નથી. એ તો જીવનની જે જરૂરિયાતો ભગવાન આપી રહ્યા છે ને એમાં સુખ છે, અને એનું સ્મરણ કરવામાં સુખ છે. ખાવાનું મળી રહે છે એ આપણા માટે આનંદની વાત છે કે ભગવાન આપણને ભૂખ્યા નથી રાખતા, તો એનું સ્મરણ કરવું જોઈએ. પણ અભિમાન ન કરવું જોઈએ કાં તો હું તો મારી બુદ્ધિથી કમાઉં છું એટલે હું ભૂખ્યો નથી રહેતો, અને ભિખારી ભૂખ્યા રહે છે એની પાસે અક્કલ નથી. પણ આ સંસારની અંદર આપણી અક્કલ છે ને એક દિવસ ઘસાઈ જશે, ભિખારી થઈ જઈશું તો આપણી પણ એ દુર્દશા થશે. જે ભગવાનનું ભજન કરે છે ને એ ક્યારેય દુઃખી નથી થતો અને ક્યારેય ભૂખ્યો નથી રહેતો. ભૂખ્યો રહેતો એનું દુઃખ ન થાય એવી શક્તિ પરમાત્મા આપે છે. એટલે ભગવાનના ભજનમાં ભરોસો હોવો જોઈએ. સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે દાસ. આ જગતમાં જે મહાન પુરુષો થઈ ગયા, દાસ થઈ ગયા, એને માત્ર ભગવાનમાં જ ભરોસો હતો. માણામાં જ ભરોસો કરવા જેવો છે? હા, છે ભરોસાવાળા કેટલા કે જેને ભગવાનમાં ભરોસો છે ને એનામાં તમે ભરોસો કરો ને તો એ ભગવાનનો ભરોસો છે. બાકી જેને ભગવાનમાં ભરોસો નથી એવા માણસોમાં ભરોસો આવે? આ બધા વિશ્વાસઘાત કેમ થાય છે? પતિ પત્ની એકબીજા વિશ્વાસ નથી કરતા. કેમ? તો કે ભગવાનમાં જેને ભરોસો ના હોય ને એ પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ના કરે. અને તો સીધી વાત છે. એ બહાર ક્યાં ફરતા હોય પત્નીને ખબર ના હોય, પત્ની શું કરતી હોય ભાઈને ખબર ના હોય. પણ જેને ભગવાનમાં ભરોસો છે ને એના ઘરવાળાને ને ઘરવાળીને ભરોસો હોય કે જ્યાં છે ત્યાં પણ સલામત હોય. ખરેખર ભગવાનમાં જેને ભરોસો છે ને એના ઉપર માણસો પણ વિશ્વાસ કરે છે. બાકી જેને ભગવાનમાં ભરોસો નથી એના ઉપર માણસો એક દિવસ વિશ્વાસ નહીં. અને જેને ભગવાનમાં જ ભરોસો ન હોય માણસમાં શું વિશ્વાસ કરે? એ વિશ્વાસઘાત કરવા માટે જ વ્યવહાર કરતો હોય છે. લગ્ન કર્યા પછી લોકો વિશ્વાસઘાત કરે, ધંધામાં લોકો વિશ્વાસઘાત કરે. એટલે પ્રભુની અંદર ભરોસો થઈ જાય બસ, બીજું કાંઈ જરૂરી નથી. ભગવાનમાં એક ભરોસો જોઈએ. આપણે કામ ધંધો કરીએ તો પણ એક આપણો ભરોસો હોય છે કામ કરવામાં, એ પણ એક ભગવાનનો ભરોસો છે. એવા સુખદાયક લાયક સ્વામી, સર્જનહાર એવા સુખદાયક છે.
લાયક સ્વામી છે, લાયક છે અને સ્વામી છે બધાને. તેને ન ભજાવે ભરી કોઈ હામી. આ જગતની અંદર એનું ભજન કરવાની કરાવવાની હિંમત કોઈનામાં નથી. સાચા સર્જનહારની ઓળખ કરવાની કોઈનામાં હિંમત નથી. અને એનું કોઈ ભજન નથી કરાવતું. ભજન કરાવે તો માયાનું કરાવે, સંસારના સુખની લાલચ માટે ભજન કરે છે. માલિકનું ભજન કરવા માટેની હિંમત જોઈએ કે નશ્વર સુખનો ત્યાગ કરી કે એની પ્રીતિ છોડીને એકમાત્ર એના શરણમાં વિશ્વાસ હોય, એના સ્મરણમાં વિશ્વાસ હોય, એમનામાં ભરોસો હોય. એવા સુખદાયક લાયક સ્વામી, તેને ન ભજાવે ભરી કોઈ હામી. હિંમત વિના જો હામી ભરી જાય, શરણે આવે તેને તે શું પદ દીજે. કારણ કે આ જગતની અંદર જે કોઈ ધર્મગુરુઓ છે, એમની પાસે જેમણે આ જગત બનાવ્યું છે એનો અનુભવ છે જ નહીં, તો પછી એમના શરણે આવે એને શું પદ આપે? ઠીક છે, જગતમાં ગુરુ થઈને બેઠા હોય કે એમની પાસે જે અનુભવ હોય તે આપશે, પણ આ જગતનો માલિક કોણ છે એની ઓળખાણ નહીં કરાવી શકે. કારણ કે એમની પાસે જ અનુભવ નથી, એની પાસે ગતિ પણ નથી. આ જગતમાં એકમાત્ર પરમ ગુરુ સિવાય આ માલિકની ઓળખાણ અને અનુભવ કરવાની ગતિ અન્ય કોઈ દેવો પાસે પણ નથી. એટલે મનુષ્ય પાસે તો આશા રાખવાની જ શું? એટલે આપણી જે ગુરુ પરંપરા છે ને, એમાં વર્તમાન ગુરુ હોય છે એનો પણ આપણે પૂર્ણ આદર કરીએ છીએ, પરંતુ કરતા માલિકની ગતિ આપનાર તો માત્ર એક પરમ ગુરુ છે. પરમ ગુરુ આપણને સ્વપ્નમાં આવવા જોઈએ એવી પ્રીતિ હોવી જોઈએ. બસ પરમ ગુરુમય બની જાય એવી પ્રીતિ હોવી જોઈએ. જેણે જેણે ભક્તિ કરી છે, જે ઈષ્ટની કરી, એ ઈષ્ટમાં એની કેવી પ્રીતિ હતી, તે ઈષ્ટમય બની ગયા અને એમના ઈષ્ટે એમનું કાર્ય કર્યું છે અને એના ધામમાં પણ લઈ ગયા છે. તો આપણામાં પણ એવી પ્રીતિ થઈ જાય પરમ ગુરુના વચનોમાં કે રોજ 15 મિનિટ આપણે પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરીએ. આ વર્ષે 250મો પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ સાથે વર્ષની શરૂઆત થઈ છે. તો આપણા માટે આ એક નૂતન વર્ષ આવ્યું છે. કારણ કે દરેકના જીવનમાં આવો એક કાળ આવતો હોય છે. 25 વર્ષ પછી ભગવાન જાણે શું થાય ખબર નહીં. એ સમય આપણે બધું કરી શકીએ કે નહીં, પણ અત્યારે આપણી ઉંમર હોય, કરવાની ક્ષમતા હોય તો આપણે કરવું જોઈએ. 225મો પ્રાગટ્ય વર્ષ ઉજવાયું ત્યારે મને લાભ મળ્યો હતો. ત્યારે મારું જાગરણ થયું હતું. બહુ એટલું બધું આપણામાં ગૌરવ નહોતું, પણ આ ઉત્સવોમાં જોડાવાથી અને કંઈક નિયમથી પ્રવૃત્તિ કરવાથી આપણામાં એક જાગરણ આવે છે. એ વખતે હું કૈવલ મંત્ર પણ લખતો. આમ તો 225 ઓછામાં ઓછા હોય લખવાના, પણ લખ્યા જ કરતો. જેટલો સમય મળે સમયનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. મારું કામ કરતો, એ કામ કરતા કરતા એનું સ્મરણ તો આપણે ચાલુ જ હોય. ભજન કે કંઈક પણ ગાયા જ કરીએ. અને નિવૃત્તિ મળે એટલે ક્રિયા કરવાની. ત્યાં સુધી કે ઉપાસના કરવાની હોય, અડધી ઉપાસના આપણે ઘરે કરી હોય, અડધી રહી ગઈ હોય તો મુસાફરીમાં પણ અડધી ઉપાસના કરીને પૂર્ણ કરવાની. એમ એક ભાવના જ કે જેટલો સમય જે રીતે મળે એ રીતે એનો ઉપયોગ કરીને આપણે પૂરો લાભ લઈ લઈએ. ભાલ તિલક પણ ચૂકવાનું નહીં. મંત્ર જપ આપણે જેટલું કરી શકીએ એટલો નિયમ લઈને અવશ્ય કરવું. ઉપાસના પણ કરવી. ગ્રંથોનું અધ્યયન રજાના દિવસે 1 કલાક કરી લઈએ તો અઠવાડિયાનું ભેગું થઈ જાય. અને રોજ કરો 15 મિનિટ. અને એમાં પરિવાર સાથે કરવાનો નિયમ બનાવો. એક પરિવારનું નિર્માણ થશે, એક નવા સંસ્કારનું નિર્માણ થશે. પરિવાર એક ધાર્મિક ક્રિયામાં સાથે બેસીએ ને એ ગૌરવની વાત છે. જમવા સાથે બેસીએ છીએ તો ઉપાસનામાં પણ રોજ ન બેસી શકીએ, કામકાજ બધાના જુદા જુદા હોય. બહેનોને એ ટાઈમ ન મળતો હોય
જ્યારે ભાઈઓને ટાઈમ હોય અને ભાઈઓને ટાઈમ હોય, બહેનોને ટાઈમ હોય ત્યારે ભાઈઓ ઘરે ના હોય બની શકે, આગળ પાછળ કરો પણ કરો. આખી ઉપાસનાનો સમય ન મળે તો અડધીનો ન મળે તો પા ભાગની, પણ પાથી ઓછું તો થવું જોઈએ. આ વર્ષે આપણે એટલું સર્વે કરીએ અને લોકોને જાગૃત કરીએ કે આપણા કૈવલ નગરમાં દરેકના ઘરમાં દરેક સભ્ય જે દીક્ષિત હોય 10 વર્ષની ઉંમર પછી બાળકો એને એમાં જોડવાના છે, અને 15 વર્ષ પછીના તો બધા યુવાનો બધું જ કરી શકે, 20 વર્ષ પછી તો ઓછામાં ઓછી પ્રથમ ચરણની ઉપાસના, મંગલા શણગાર અને કર્તા સ્તુતિની જય વિધિ તો કોઈ સભ્ય બાકી ના હોવો જોઈએ 15 વર્ષ પછી, કે આટલું તો એને અવશ્ય કરવું જોઈએ. અમર મંત્રની માળા ઓછામાં ઓછી એ જો કરતા હોય તો આ વર્ષે એકાદ વધારી, બીજો સમય ઓછો મળે તો વાંધો નહીં, પ્રવૃત્તિનો પણ ધાર્મિક પ્રવૃત્તિનો નિયમ આપણે પાડીએ. બીજું કામ થોડું ઉતાવળે કરી લઈએ, વહેલા ઉઠીને પણ આ કામ કરી લઈએ, સંભવ છે. તમે ઓછી નિંદ્રા કરશો ને તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે અને તમારામાં એક જાગૃતિ વધશે. પછી આ શરીરની પ્રકૃતિ ઓછી નિંદ્રાની બની જશે, વિશેષ જાગૃતિ આવી જશે. આ શરીર પણ અભ્યાસ પ્રમાણે બંધાઈ જતું હોય છે. કોઈ અનુયાયી એવો ન હોય કે જે તિલક ન કરતો હોય. એવું એક જાગરણ આ વર્ષ માટે આવે, એક વર્ષ માટે આપણે સંકલ્પ કરીએ. પરમ ગુરુની ઉપાસના બધા કરે, ધર્મ ગ્રંથોનું અધ્યયન, એમાં આપણી પ્રીતિ. એક વર્ષમાં એકાદ ગ્રંથ તો વંચાશે. વાતો કરવામાં કે મોબાઈલની અંદર કંઈ કચરો જોવામાં કે કંઈ કામ વગરનો સમય આપણો બરબાદ ન થવો જોઈએ, એટલો આપણે સંકલ્પ કરીએ. અને સદપ્રવૃત્તિ મેં 18 સંકલ્પ પત્રની અંદર 40 જેટલા નિયમ લખ્યા છે, એમાંથી વધુમાં વધુ મહત્તમ નિયમ પાળવાનો આપણે આ વર્ષે પ્રયાસ કરીએ, એનું ગૌરવ ધારણ કરીએ અને આખો પરિવાર ગૌરવપૂર્વક કરે તો ખરેખર દરેક પરિવાર સુખી થશે. પછી સામૂહિક પ્રવૃત્તિ આપણે બધા ભેગા મળીને મંદિરે કરીએ, એના પણ નિયમો છે. પૂર્ણિમાના વ્રતના પણ નિયમો છે. અને વર્ષ દરમિયાન આવનાર જે તહેવારો છે એને આપણે ધામધૂમથી ઉજવવાના છે. પછી તો દર વર્ષે તો ઉજવીએ છીએ, પણ આ વર્ષે કંઈક વર્ષની ઉજવણી કરીએ છીએ એવી રીતે ઉજવીએ, કંઈક વિશેષ કરીએ, જેમાં બાળકોની અંદર સંસ્કારનું નિર્માણ થાય, બાલનેમી બને અને યુવા પ્રેમી બને. મેં જુદા જુદા નામ આપ્યા છે. બાલનેમી યુવા પ્રેમી મહોત્સવ, યુવા જાગૃતિ મહોત્સવ, નેમી પ્રેમ મહોત્સવ, પ્રેમ યજ્ઞ મહોત્સવ. કારણ કે નેમી બનવાનું અને પ્રેમ યજ્ઞનું આપણે આયોજન કરવાનું છે. એ મહોત્સવ છે કે પ્રેમ યજ્ઞ. આ યજ્ઞ દ્વારા આપણે પ્રેમ પ્રગટ કરવાનો છે, પ્રેમનું યજ્ઞ છે, પણ નેમી પ્રેમ યજ્ઞ. અને મેન નામ છે પરમ ગુરુનો 250મો પ્રાગટ્ય મહોત્સવ, એટલે શારદ દ્વિશતાબ્દી મહોત્સવ. આ મેન નામ છે, પણ એની ઉજવણી માટે મેં ભિન્ન ભિન્ન નામાભિકરણ કર્યા છે કે આ મહોત્સવની ઉજવણીનો ઉદ્દેશ એ માત્ર દરેક અનુયાયીને નેમી અને પ્રેમી બનાવવાનો છે. એટલે મેં સૂત્રમાં જોડ્યું છે કે એક બાજુ આપણે લખતા હતા કે નેમી બનો, બીજી બાજુ લખતા હતા બીજ વ્રત કરો. પણ મેં મારી રીતે એક બાજુ લખ્યો એ નેમી બનો તો બીજી બાજુ લખ્યો એ પ્રેમી બનો. બીજ વ્રત તો કરવાનું છે એક વર્ષમાં એક વાર, પણ નેમી બનો અને એની પાછળનો ઉદ્દેશ છે તમે પ્રેમી બનો સાચા. સંસારમાં જો સાચા પ્રેમી બની જાય ને તો એમાંય સુખી થઈ જાય. બાકી સંસારમાં ક્યાં પ્રેમ એટલો બધો હોય છે, બધા સ્વાર્થથી પ્રેમ જોડાયેલા હોય, પણ સાચા જે પ્રેમી હોય છે એકબીજા માટે જ જીવતા હોય છે.
એ સાચા પ્રેમી છે. બાકી તો લોકો પોતાની ડિમાન્ડ રાખતા હોય છે કે મારે આ જોઈશે, મારે પેલું જોઈશે, એમાં તો સમસ્યાઓ છે. એમાં ક્યાં સુખ હોય? ભિખારી પણ હોય એમાં સુખ ન હોય. તમે દાતાર બનો, બીજાના માટે જીવો, ભલે થોડી સેવા કરો પણ દાતાર બનો. તમે કોઈના માટે જીવો છો ને એ દાતારી છે, અને એ જ સુખી હોય. સેવા લેનાર કોઈ સુખી ન હોય. દુખીની તો સેવા કરવાની છે. ઘરમાં ઘરવાળો દુખી હોય, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, મારું આ કામ કરો, લાવો, પેલું લાવજો, 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 બધું માગ્યા જ કરતો હોય. આના જેવું કોઈ દુખી નહીં. જાતે કરે એ સુખી છે, અને બીજાની સેવા કરે એ વધુ સુખી છે. એટલે હંમેશા આપણે ઉપકારી જીવન જીવવાનું છે, પરમાર્થી જીવન જીવવાનું છે. બને ત્યાં સુધી કોઈની સેવા ન લેવી પડે એવી રીતે આપણે જીવન જીવવાનું છે. તો આજે અહીંયા પૂજ્ય શ્રી નાનદાજી મહારાજશ્રીએ સુંદર વાત કરી ગુરુ મહિમાની અંદર, કે આ એવા ગુરુનો મહિમા છે કે જે સર્જનહારે આ જગતની રચના કરી છે, જીવ માત્રના આહારની વ્યવસ્થા કરી છે, એવા સર્જનહારની જે ઓળખ કરાવે છે, એવા પરમ ગુરુનો મહિમા છે. અને એવા ગુરુ વિના આ જગતની અંદર કોઈ સર્જનહારનું જ્ઞાન આપી શકતા નથી. એમના શરણે જાય તો પણ એ શું આપણને આપી શકે? એટલે આપણે ગૌરવપૂર્વક પરમ ગુરુના શરણમાં રહી એમના ગુણગાન ગાઈ અને આનંદ કરીએ. આપણે ઉમંગ થવો જોઈએ કે બસ પરમ ગુરુના ગુણ ગાયા જ કરીએ. અમે ઇસ્કોન મંદિરમાં ગયા હતા તો એ બસ ગાયા જ કરે, હરે રામ 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 હરે હરે. એમ આપણે કૈવલના સ્મરણમાં નિરંતર આપણું મન ગાયા જ કરે, ગાયા જ કરે. તો આનંદ આવે. એટલે પરમ ગુરુના વચનોમાં આપણી પ્રીતિ થઈ જાય, એમાં આપણને રસ પડે. કે સાંભળેલા હોય છતાં વારંવાર સાંભળવાની રુચિ થવી એ મહત્વનું છે. મસાલા ખાધા છે, ખાધા જ કરે છે, એમાં રસ પડે છે. એવું નહીં કે આપણે બહુ ખાધા હવે અરુચિ થઈ ગઈ, એવું નથી થતું. તો પછી પરમ ગુરુના વચનોમાં પણ અરુચિ ના થવી જોઈએ. લોકોની દુનિયાદારીની વાતોમાં અરુચિ નથી થતી. પરમ ગુરુના વચનો તો પવિત્ર છે. એને અભ્યાસ કરવામાં અરુચિ ના હોવી જોઈએ, એને સાંભળવામાં અરુચિ ના હોવી જોઈએ, અને એને કહેવામાં પણ અરુચિ ન હોવી જોઈએ. બીજાને કહેવામાં, એના ગુણગાન ગાવામાં પણ અરુચિ ના હોવી જોઈએ. જેમ જેમ પરમ ગુરુનો મહિમા આપણે જાણતા જઈએ, સમજતા જઈએ, એમ એનો મહિમા બીજાને આપણે આપવો જોઈએ. તો વિશેષ સમય થાય છે, થોડું ભજન કીર્તન અમારા મંડળવાળા છે એટલે થોડો લાભ લઈએ. એનો પણ રસ અદ્ભુત છે. અહીંયા તો બધા બહુ સુંદર ભાવનાવાળા છે. આજે અચાનક યોગાનો યોગ, અહીંયા આવવાનો યોગ થઈ ગયો, એ પણ એક તમારી ભાવના છે. કારણ કે તમારી ભાવનાથી તમે આખી બસ લઈને છેક સૌરાષ્ટ્રમાં પ્રવાસે આવ્યા. ત્યાં તમારું યોગદાન પણ જે કર્યું એ બહુ જ અદ્ભુત મને લાગ્યું. તમારી ભાવનાનું મને દર્શન થયું કે તમને પરમ ગુરુની સેવામાં જે ભાવ છે એટલો તમારા સ્વાર્થ માટે પણ નથી. તમે તમારા, નહીં તો બહુધા લોકો સેવા કાર્યો કરવાના હોય ત્યારે પોતાના સ્વાર્થનો વિચાર કરીને પછી કરતા હોય છે. ત્યારે તમારું યોગદાન તમારી ક્ષમતા કરતા મને વધારે લાગ્યું છે. એ તમારું ગૌરવ છે. અને પરમ ગુરુ બસ એ ગૌરવ વધારતા રહે ને એમની કૃપા તમારા પર વરસાવતા રહે. તો આજે તમે બધાએ સાથે મળીને કામની અંદર વિચરણ કર્યું. બીજાને પણ લાભ આપવામાં તમારું જે ભાવ છે, યોગદાન, કે તમે જે પરમ ગુરુનું કાર્ય કરી રહ્યા છો એમાં અન્ય લોકોને કેટલો બધો વિશ્વાસ છે એનું મને દર્શન થયું. કે આજે એમ કહ્યું કે આ લોકો જે કામ કરે છે ને બહુ સરસ કામ કરે છે, એટલે અમને આપવાનું મન થાય છે. એને વિશ્વાસ છે કે આ લોકોને આપીએ ને એ સારા કામમાં જ વાપરે છે. બસ આ જ ભક્તિનું એક પ્રમાણ છે કે પરમ ગુરુની આપણે સાચી ભક્તિ કરીએ કે પરમ ગુરુ એને પ્રેરણા કરે છે. બાકી આપણે એની પાસે લેવા જઈએ તો કોઈ ના આપે, પણ સ્વતઃ પ્રેરણા કરે એ આપણી એક સાચી ભક્તિ છે. બસ
સારું કાર્ય કરીશું તો સહયોગ આપણને અવશ્ય મળશે. એટલે તમારે અહીંયા સરસ મંડળ છે અને મારા વડીલોને પણ યુવાનો પર એટલો વિશ્વાસ છે કે અમારા યુવાનો જે કામ કરે છે અમારે કોઈ ચિંતા જ નથી અને બધું જ કામ બધા સંભાળી લે છે. અને આનંદ પણ એટલે છે કે અમારા યુવાનો એટલા એક્ટિવ છે બધી જ રીતે કે નેમી છે, સંસ્કારી છે, માતા પિતાનો બધા આદર કરે છે, સાથે સાથે પરમ ગુરુની ભક્તિ ગૌરવપૂર્વક કરે છે, ભજન કીર્તન સંગીત સાથે એટલું બધું વાતાવરણ આનંદમય બની જાય છે. એટલે અમને બહુ આનંદ આવે છે. અને આ પ્રક્રિયાથી જે બાલ્યા પેઢી છે ને, બાળ પેઢી, એની અંદર પણ સ્વાભાવિક સંસ્કારનું નિર્માણ થાય છે. અહીંયા સંગીતના સાધનો પડ્યા હોય કે સંગીતમય ઉપાસના ચાલતી હોય, બાળકોને શીખવવું ન પડે, એમનામાં સંસ્કાર આવતા જાય. લોહીમાં તો આવી જાય પણ વર્તમાન વ્યવહારમાં પણ આવવા જોઈએ. તો લોહીમાં ન હોય ને વ્યવહારમાં ન આવે, કઈ મળે તો પણ એને કલા આવડતી નથી. એટલે બધી જ રીતે અહીંયા સુંદર યોગ મળે છે અને અહીંયા આવવાનું થાય છે તો પણ આનંદ થાય છે. તો પરમ ગુરુની કૃપાથી તમે બધા જે ભક્તિ કરી રહ્યા છો તો આ વર્ષે બધા જ એક સંકલ્પ કરી લે કે 100% મંદિરમાં દર્શનની હાજરી બને. નામ નોંધવાય તો નોંધી લેજો. સંકલ્પ પત્ર આપ્યા છે ને ભરાવજો અને એની અંદર લખે છે કે નહીં અને આવે છે કે નહીં એનું સર્વે કરવાનું કે તમે આ સંકલ્પ લીધો છે. ના લીધો હોય તો કહેવાનું કે ભાઈ મંદિરે જવાનો સંકલ્પ લેવામાં તમારે શું તકલીફ, એટલો સમય તો આપણને મળવો જ જોઈએ. 50% નિયમ એવા છે કે તે બધા પાળી શકાય એવા છે. એમાં વિકલ્પમાં નાના મોટા નિયમો છે. એટલે આ વર્ષ આપણે બધા જ આ મહોત્સવની અંદર જોડાઈને તે મય બની જઈએ, વધુમાં વધુ નિયમો પાળીને આ વર્ષે વિશેષ પરમ ગુરુની કૃપા મેળવી આપણે સૌ જાગૃત બનીએ. તો આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आज सकरा स्वराट करवेश केवल करता की जय। महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। श्री नारायणदास जी महाराज की जय। श्री बड़देवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अविचल दास जी महाराज की जय। श्री धर्मप्रियदास जी महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु हरि सरसापुरी की जय। केवल धाम की जय। सत्संग पुनर्वंदिका सत्केवल साहेब. केवल अंशो सत्केवल साहेब. बाजू बाजू सौने सत्केवल साहेब.